મારી ભાઈ બે ગાડીઓ પડી છે અહીંયા ને સામાન નાખવાનો છે પાછો ગાડીમાં. ફાઇનલી મિત્રો ભાઈ માતાજીના દર્શન કરી લીધા છે. અંદર ફોન છે ને ભાઈ એલાઉડ નથી. નારાયણ સરોવરની અંદર એન્ટર થઈ ગયા છીએ. જો અમે બધા અમારી પહેલાના પગી ગયા છીએ. ક્યાં મહાદેવના મંદિરે? કોટેશ્વર મહાદેવના મંદિરે આવી ગયા. બધા લોકો એમ કહે છે કે અહીંયાથી છે ને ભાઈ પાકિસ્તાન 10 થી 15 કિલોમીટરની અંદર જ આવેલું છે. તો કેમ છો મિત્રો? તો ગુડ મોર્નિંગ બધાને. તો ફરી એક વખત તમારું બધાનું જો ડાયરેક્ટલી પડી ગયો એક નવા વ્લોગમાં સ્વાગત છે. આઈ હોપ કે તમે બધા મજામાં દેશો ને ભાઈ. ને પહેલાના વ્લોગમાં તમે જોયું છે કે અમે ભાઈ સીધા નાસ્તો કરીને નીકળી ગયા હતા જ્યાં અમારે જવાનું હતું ત્યાં. અને અત્યારે તો ભાઈ છે ને હોટલ બુક કરી હતી અને હોટલના રૂમમાં આવી ગયા છે. અને 3 રૂમ રાખેલા છે. ચિરાગભાઈ ગયા છે નાવા. મારે જવાનું છે નાવા. બધાના જો બેગ એમને પીડા છે ને અલગ અલગ રૂમમાં 3 રૂમ રાખેલી છે. અલગ અલગ રૂમમાં બધા નાય છે. મારે પણ નાવાનું બાકી છે ને બધો સામાન આડે ધડ રખડે છે. તો નાઈને સીધું જવાનું છે આપણે. હું તમને હાલો ને કહી દઉં ભાઈ. અમે આવેલા છીએ ભુજ. માતાનો મઠ છે ને ત્યાં. ને માતાના મઢનું એક્ઝેક્ટ પાછળ જ મંદિર છે. અને અમે અત્યારે હોટલમાં આવ્યા છીએ. નાહી ધોઈને ફ્રેશ થઈ જાય પછી જાય સીધા માતાના મઠે. અને શિયાળામાં એસી વાળી રૂમ તો બુક કરી નાખી છે પણ એસી કાંઈ યુઝ થાય નહીં. હમણાં અમારે છે ને ભાઈ કહેવાય ને કે અડધા દિવસ માટે જ બુક કરેલું છે 3 રૂમ. અને હમણાં વ્યૂઝ આવવાનું છે. એસી કાંઈ કોઈ ચાલુ કરવો નથી. ખાલી ફ્રેશ થવા માટે તે 3 રૂમ બુક કરેલી છે. સામાન બહુ તો આડો ધડ પીડ્યો છે. આ કોણ આવ્યું? આવો શુભમભાઈ. તમે શું શેમ્પુ લેવા ગયા હતા? સાબુ. શેમ્પુ ને સાબુ હું લાવ્યો. આમ જો શેમ્પુ સાબુ બધું લાવ્યો. મને દેવો. હાલો તો હું તમને 2 રૂમ દેખાડું. જીગાભાઈ તમે હજી બ્રશ કરો છો? પેકિંગ હાલે નાવાનું જ જાઉં. દાદા હુતા છે. થેન્ક યુ. તમારે નાવાનું જ જાઉં. ઓલી રૂમમાં આટો મારતો હું આ શર્ટ લેવા આવ્યો હતો મારો. બીજી રૂમમાં કોણ છે નહીં આપણે જોઈએ. હાલજો તો આ ભાઈ શર્ટ મૂકજો તો મારો. મને મારી ગયો 3-4 મારી. મને 3-4 મારી એટલે મેં મારી. આ જો નખ પાડી દીધા. ને પક્કાભાઈ છે ને અમારે ઉતાવળા છે. હા એટલે હા ઉતાવળા. હું કપડા ક્યાં પહેરું મને તમે પેલા કહો. આજે નથી પહેરવાનો. આ કાલે પહેરે. આજે પહેરે કાલે પહેરે. કાલે ને હું આ કાલ પહેરીશ. ને કાલે ક્યાં જવાનું છે ને તમને હું કાલે કહીશ. જો કે ખબર પડી જ ગઈ છે. આજે ભુજ આવ્યા છીએ તો કાલે ક્યાં જવાનું હોય? કચ્છ. કહી દીધું છે. આ સ્વેટર જો આડે તોડ બધું કાચ થાય છે. આમાં કપડાં છે બીજા કાઢી લઈએ. ને તમે નાવા જાવ ને? નાહી આવો હાલો પછી હું જાઉં. તારે? ઓકે તો હાલો પેલા નાહી ધોઈ લે પછી મસ્ત મજાના ફ્રેશ થઈ જાય પછી મળીએ. ફેમિલી આ બધા તો લગાડવાના છે વાર જ તે. વિશાલભાઈ અમારા રૂમમાં આવ્યા છે. તમારે નાવા જવાનું છે? બ્રશ કરતા ગુમ. મોટા બે ડ્રાઈવરને ઉડાવી દીધા તમે. હોઈ ગયા છે. સગાડવા છે. આ રૂમમાં ના આવું. 3 રાખી છે પણ આ રૂમમાં ના આવું. એમાં શું થઈ ગયું? પાક્કું એમ ન કરાય. પછી ભાઈ ગયા ઢીંચુડી. આ બધી રૂમ છે અહીંની. તું અહીંયા જ બ્રશ કરો છો એમ ને ભાઈ? હે કાંઈ નહીં હાલો ફ્રેશ થઈને મળું. તો ફાઇનલી મિત્રો મસ્ત મજાનો નાઈ ધોઈને થઈ ગયો છો તૈયાર. હું હાર્દિક અને રાહુલ અહીંયા આવ્યા છીએ કારણ કે છે ને લોકેશન મને ગમી ગયું છે. આ રૂમ રાખ્યો નથી પણ લોક મારી દીધું છે. કોઈ કંઈ કહે નહીં તો સારું. ને અમારે ફોટા પાડવા છે ને વિડીયોની ક્લિપો લેવી છે એટલા માટે આવ્યા છીએ. તારે પાડવાના છે? નથી પાડી દેવા. તારે પાડવાના છે? તને તો યાર પાડી દેવાના. આપણો લેજ જવાના કલેજ. તો ચાલો અમે થોડીક વખત ફોટા પાડીએ પછી છે ને અહીંથી હું મંદિરનો વ્યૂ દેખાડું તમને. અહીંથી એક્ઝેક્ટ સામું જે દેખાય ને જો દર્શન કરી લો બધા. એ જ મંદિર છે અને આપણે ત્યાં જ જવાનું છે. ના અહીંથી રસ્તો છે ને આ હોટલ છે. તો અમે થોડીક વખત છે ને ભાઈ પેલા ફોટો પાડી લઈએ.
અમારી ભાઈ બે ગાડીઓ પડી છે અહીંયા ને સામાન નાખવાનો છે પાછો ગાડીમાં ને દર્શન કરવાના તો હજી બાકી છે કારણ કે મંદિર છે ને ભાઈ 3 વાગે ખુલે ને અમે વહેલા આવી આવ્યા છીએ તો સામાન મૂકીને પાછા જઈએ દર્શન કરવા દર્શન કરીને પછી ક્યાં જવાનું છે ને હું તમને કહીશ ફાઇનલી મિત્રો ભાઈ માતાજીના દર્શન કરી લીધા છે અને અંદર ફોન છે ને ભાઈ એલાઉડ નથી અને આમ ગણો ને તો આ જાડેજા પરિવાર હોય ને એની કુળદેવી ગણવામાં આવે છે અહીંયાથી ભાઈ વિદેશમાંથી ટુરિસ્ટ લોકો આવે છે માતાજીના દર્શન કરે છે હું તો ફર્સ્ટ કચ્છ ને ભુજ આવેલો છું એટલા માટે મને તો આનંદ થયો અને ભાઈ બાકી બધા ક્યાં ખોવાઈ ગયા છે તો તમે બધા જોઈ લો આ મંદિર છે અમે તો આવ્યા છીએ માર્કેટમાં ગયા છે ફોન કરો ભાઈ આપણે એની યારે જઈએ અને પછી આજે અહીંથી ક્યાં નીકળવાનું છે ને એટલું બધું પ્લાનિંગ છે નહીં પણ જોઈએ હવે ક્યાં જવું નહીં તો ચાલો પહેલાં અમે ઓલા બધા લોકોને ગોતીએ અમારા ગ્રુપ મેમ્બરો છે ને એને અત્યારે તમે માર્કેટમાં આવી ગયા છીએ ક્યાં ગોવાઈ ગયા ફોન કરો અમને કીધું છે આ બાજુ આવ્યા હા અહીંયા છે જોયા મળી ગયા અમે ખોવાઈ ગયા હતા હે ફેમિલી આશાપુરા માતાના મંદિરેથી સીધા વીએ પછી ભાઈ અમે નારાયણ સરોવર તો પહોંચી ગયા અને હોલ્ડ કર્યો છે થોડીક વખત ચા બા પી ફ્રેશ થઈને પછી જવાનું છે આપણે પાછું સીધું નારાયણ સરોવરે તો બે ગાડી જો ભાઈ અહીંયા છે પાર્કિંગ તો હાલો ચા બા પીતા પેલા આ બધા કરે છે નાસ્તો આપણે એ નાસ્તો કર્યો ચા પી લઈએ હવે અમે નારાયણ સરોવરની અંદર જે મંદિર છે ને ત્યાં આવ્યા છીએ ને આ ઓલું કયું મંદિર હતું વિક્રમરાયજી અને આ છે કાળિયા ઠાકરનું મંદિર તો હાલો આપણે પેલા દર્શન કરી તો ફેમિલી અમે દર્શન કરવા આવ્યો ને અહીંયા છે ને ભાઈ બધું જૂનવાણી ટાઈપ મંદિર છે આખું આ બધું જૂનું થશે ને એ છે ને એની ધૂનમાં જ આટા મારી છે ને આ બધું જૂનવાણી છે આમ જો અહીંયા હનુમાનજી મહારાજ બેઠા છે લક્ષ્મીનારાયણજી ભગવાન છે આગળ જે છે હું તમને દર્શન કરાવું છું આ છે આદિનારાયણ ભગવાન ને આ આખું મંદિર છે ને ટેમ્પલ આમ ગણો ને હાવ જૂનવાણી ટાઈપ અહીંયા છે સાક્ષી ગોપાલજી મહારાજ દર્શન કરી લેજો બધા ને ધીમે ધીમે જઈએ આપણે આગળ આ ગોવર્ધનનાથ આ દ્વારકાધીશ તો મેં તમને દર્શન કરાવી દીધા અહીંયા છે શ્રી ગુરુડજી હે તળાવે જઈએ ને તમને ક્લિપો મસ્ત દેખાડું અમે દર્શન તો કરી લીધા છે હવે જઈએ છીએ ભાઈ બહારની સાઈડ નારાયણ સરોવરની અંદર એન્ટર થઈ ગયા છીએ જો અમે બધા અમારી પહેલાના પહોંચી ગયા છીએ ચલો વાહ ભાઈ વાહ તો ફેમિલી અમે છે ને ભાઈ સીધા નારાયણ સરોવરથી આવી ગયા હતા ભાઈ ક્યાં મહાદેવના મંદિરે કોટેશ્વર મહાદેવના મંદિરે આવી ગયા હતા ને ભાઈ અહીંથી છે ને ભાઈ તમને સનસેટ વ્યૂ તો હું હમણાં દેખાડું એક મેં 2 ક્લિપ લઈ લીધી છે મહાદેવનું મંદિર છે ને ભાઈ એક્ઝેક્ટ સામે છે અને મારે એક ઇન્ટ્રોડક્શનનો વિડીયો શૂટ કરવાનો હતો એટલા માટે છે ને ભાઈ હું તમને દેખાડી ન શકો બધા લોકો એમ કહે છે કે અહીંયાથી છે ને ભાઈ પાકિસ્તાન 10 થી 15 કિલોમીટરની અંદર જ આવેલું છે ને એ વાત સાચી છે 10 થી 15 કિલોમીટર લગી પાકિસ્તાન જ છે અહીંથી આમું પાકિસ્તાન બોર્ડર આવી જાય છે એવું બધા કહે છે તો કાંઈ નહીં અત્યારે તો ભાઈ છે ને ભાઈ સાંજનો ટાઈમ થઈ ગયો છે વાગી ગયા છે ભાઈ 6:15 અને અમારે ક્યાં જવાનું છે ને હવે એનું નક્કી નથી લગભગ તો અમારે ભુજ જ વ્યૂ જવાનું છે ને હોટલ રાખી અને રોકાવાનું થાય છે કે પછી બીજે જવાનું થશે મને કાંઈ ખબર છે નહીં ને બધા જો ભાઈ અમે વેઇટિંગ કરે છે તો ચાલો અમે જઈએ ત્યાં તો ફાઇનલી મિત્રો ભાઈ હવે રખડીને હાવ થાક્યા છીએ ને ભાઈ હવે છે જાય છીએ ભુજ બાજુ ને ભુજમાં ક્યાં રોકાવાનું છે એ તો કાંઈ ખબર નથી બધા નક્કી કરશે તો એ ખબર પડશે ધીરજભાઈ આગળ બેસી ગયા છે થાકી ગયા ને તમે ટાઈટ લાગે હું થાકી ગયો આજે ફોટા પાડીને બહુ ફોટા પડ્યા તો આ ભાઈ તો હુતા જ છે આ ભાઈ હુતા છે તો ફાઇનલી મિત્રો મસ્ત મજાનું જમીને ભાઈ ભુજમાં છે ને ભાઈ અમે સ્વામિનારાયણ મંદિર છે ને ત્યાં આવી ગયા છીએ હોસ્ટેલ જેવું કંઈક છે અને આગળ એક રૂમ છે આપણો રાખેલો તો ત્યાં રૂમ છે અને હાર્દિકભાઈ બહાર નીકળ્યા છે બધા હુઈ ગયા જાગે છે કાંઈ વાંધો નહીં તો મારે તો હજી ભાઈ વિડીયો એડિટ કરવાનો છે અપલોડ કરવાનો છે ને
બાકી તો આજના વ્લોગમાં આટલું જ થાય. હોપ કે તમને બધાના વિડીયો પસંદ આવ્યો છે. વિડીયો પસંદ આવ્યો તો લાઈક, કમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળે કાલે સીધા નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને બાય બાય. સબસ્ક્રાઈબ કરતા જજો. બાય બાય.